પડ્યું તારી જય થઈ જાય. નજીક રાખજો ને અવાજ નહીં આવે. હા બસ હાલશે હાલ. બોલી સદાબેન મહારાજ જય. બાપુએ હમણાં મયુર બાપુએ હમણાં કીધું ને કે મા દીકરાનું વાત કરી એની વિશે કહું છું. એક ગરીબ ઘર હતું, મા દીકરો જ રહેતા હતા. એને એમ ઈચ્છા થઈ કે મારા છોકરાને માને ઈચ્છા થઈ છોકરાને ભણાવું મોટી સ્કૂલમાં એડમિશન અપાવું એમ. તો એડમિશન લેવા માટે અહીંયા સર ને ટીચરને પ્રશ્ન પૂછ્યા તો એ કંઈ સરખા વ્યવસ્થિત જવાબ ન આપી શક્યો. પણ છોકરાને એમ કે પછી ટીચરે એને કવરમાં લખીને આપ્યું હોય છે એ કે આ તાર મમ્મી ને પપ્પાને વચાવજે એમ. એટલે છોકરો તો રાજી થયો, એને એમ કે આ કવર આપ્યું એટલે મારું એડમિશન થઈ ગયું એમ. તો ઘરે એને માને કવર વાંચવા દઈશ તો એમાં નજર ફેરવે એને લખ્યું હોય બીજું અને લખીએ છે ને માં બીજું. એ કે તમારો છોકરો બહુ હોશિયાર છે અને બહુ જ સરસ થઈ કે અમારા ટીચર અમારા સ્કૂલમાં એવા ટીચર નથી કે એને ભણાવી શકે એવા એમ. તો પછી એ કે એને ઘરે તમે જાતે ભણાવી દો. તો એ છોકરાને માં જ ભણાવે છે ને બધી આગળ વધારે છે ને એવું બધું. પછી આગળ વધે ઘરે જ બધું કરાવે એમ ભણવાનું બધું. તો એ મોટો થઈને પછી ઘણું બધું મોટો આગળ આવી જાય એમ નામ કમાઈ લે ને એમ બધું ઘણાય હોશિયાર થઈ જાય. પછી એની માં મરી જાય છે એમ. એને ઘર કંઈક સાફસૂફ કરતો હોય છે ને તો આ કવર એના હાથમાં આવે છે જે સ્કૂલમાંથી આપ્યું હતું એ. તો એમાં તો લખ્યું હતું કે તમારો છોકરો મનબુદ્ધિનો છે અને એને કાંઈ આવડતું નથી ને એવું બધું. તો લખ્યું હતું બીજું ને લખીને બીજું છોકરાને લઈને છોકરાને પ્રોત્સાહન અને એને જિજ્ઞાસા ને બધું એમ આગળ વધારીને હોશિયાર કર્યો ને એ બધું બસ છે ભગવાન. જય સદગુરુ મહારાજની જય. એ ખરેખર મોટો થઈને કંઈક વૈજ્ઞાનિક મોટો એટલે એના જે સ્કૂલવાળાએ એમ લખ્યું હતું કે આ છોકરો હાવ મંદ બુદ્ધિ જેવો છે, એને કાંઈ આવડશે નહીં અને અમારી સ્કૂલ